હું કહું છું આ તમારા બા એક વાત કરીને ગયા છે. કેવી વાત? કાંઈ અથાણા મોકલાવાની વાત કરી તો છે ને બા અથાણા બથાણા ન લેતા હો. હા મારી મોટી બેન આવશે ને તો એ બનાવી દે. આ એના હાથમાં જે જાદુ છે ને અથાણા બનાવવાનો એવો તો કોઈના હાથમાં નથી. તમારી મોટી બેનની જ વાત કરીને ગયા છે. મોટી બેનની વાત કરી? હું વાત કરી? કાંઈ હારા સમાચાર છે એવું કીધું? એવું કાંઈ નથી કીધું, તો પણ એવું કહીને ગયા છે કે આ તમારી મોટી બેનનું ચરિત્ર સારું નથી. હે? હા, એના લગ્ન થયા ને એ પહેલાં એના કંઈ 15-17 લફડા હતા. હાય હાય. અને એનાથી કંટાળીને જ એના લગ્ન ઝટ કરાવી દીધા. અને એમ એ કીધું છે કે આ તમારી જે મોટી બેન છે ને એની નજર ન હારી, આપણા ઘરે આવવા દેવાની ના પાડી છે. હવે તમે જ કહો હું કરું? મને તો તમારી બા જે કહીને ગઈ છે ને એ વાતનો વિચાર આવે છે ને તો એ રૂવાડા ઊભા થઈ જાય છે. પહેલી વાત તો બા ઈ કે આ મારા મોટા બેન છે ને ચરિત્રના બહુ સારા છે. ક્યારેય છે બાએ કીધું ને એવું તો ક્યારે બન્યું જ નથી. સપનામાં નહીં બન્યું હોય. પણ મને તો એ નથી સમજાતું કે બા મોટા બેન વિશે આવું બોલતા હતા કેમ? એની હિંમત કેમ થઈ આવું બોલવાની? એ તો હું વિચારું છું કે હગીમાં પોતાની દીકરીની આવી વાત કરે. હા, આ તો વિચારવામાં જ નથી આવતું, માન્યામાં જ નથી આવતું કે આવી કોઈ વાત બને ખરી. હા, આવી કોઈ વાત બની જ નથી. મોટા બેન તો એટલા હારા છે ને કે પારકા પુરુષની સામે નજરે ન કરે. અને લગ્ન પહેલા 15-17 લફરા? આવું તો ક્યારેય ન બને. મને મારા મોટા બેન ઉપર પૂરો વિશ્વાસ છે. પણ મારી બાએ આજે આ વાત અહીંયા કરી, કાલે કંઈક મારી વાત આવી બીજે કરશે તો? અરે પણ કોઈ માં પોતાની દીકરીને બદનામ હું કામ કરે? મને એમ કીધું કે તમારા ઘરે દામિનીને આવવા ન દેતા, નહીંતર તમારા દીકરાની આગળ નજર બગાડશે અને મારી દીકરીનો ઘર સંસાર ભાંગશે. આવી બધી ગંભીર ગંભીર વાતો કરીને ગયા છે. હવે મને એકવાર તો પહેલાં એમ લાગ્યું કે ક્યાંક અમારી પરીક્ષા તો નથી કરતા ને, પણ મેં એટલા સવાલ કર્યા પણ આ એકની એક વાતનું રટણ ચાલુ રાખ્યું કે મારી દીકરીનું ચરિત્ર સારું નથી, એની નજર ખરાબ છે. આવું હંધુય કહીને ગયા છે. હા, સમજાતું જ નથી કે આ બાએ છે ને હું ધાર્યું છે, હું કરવા બેઠા છે. એને છે ને અહીંયા આવવાની જરૂર જ નહોતી. હા, મને કહીને ગયા છે કે મોટી બેન વારે વારે અહીંયા આવે ને એને આવવા ન દેવી. મેં અત્યારે તો એના આમાં હા ભેળવી દીધી. મેં કીધું શાંતિથી અહીંથી જાય તો ખરા. હા, શું કહું ને તો બાનો સ્વભાવ થોડોક આપણા બધાથી અલગ તો છે જ તે. પણ એવું નહોતું ધાર્યું કે આટલો બધો આવો અલગ સ્વભાવ છે કે એની જ દીકરીના બાર વગોવણા કરસ. હા, તો મને ખબર છે કે કઈ હગીમાં પોતાની દીકરીના વગોવણા કરે. અને આ સાચી વાત છે કે ખોટી એ હંધી વાતની ભાર તો ત્યારે મળે કે જ્યારે આ હંધુય દામીને એના મોઢે કે આપણે એને એવું કાંઈક કરતા જોઈએ. બાકી અતાર લગણ અહીંયા આવી છે, મને તો કોઈ દી દામિનીમાં એવા કોઈ અપલખણ દેખાણા જ નથી. જ્યારથી હું બેનને ઓળખું છું ને, હું જ્યારથી સમજણી થઈશું ને ત્યારથી એનું આવું કોઈ વાત આવી જ નથી. હવે મારો રામ જાણે બેન હાસી હશે કે બા હાસા હશે. હાસું કહું ને બા તો આ વાતની મારે દામિનીને વાત કરવી જ પડે. હું કેવું તમારું? હા, વાત તો કરવી પડે, પણ એવી રીતે નહીં કે એને ખોટું લાગી જાય. ઊંધી રીતે પૂછી લેવાય કે હંધુય સાચું હું અને ખોટું હું. સમજ્યા? હા, એમ જ કરવું જોઈએ. હા, બેનને સીધું હું આમ પૂછીને તો બેનને એમ થાય કે આ બધા આવા મારા ચરિત્ર ઉપર આવી વાતો કરે છે તો હું કરવું ને હું નહીં. બિચારા બેને ગભરાહે. કાંઈ નહીં. હા, તમે કીધું ને હું ઊંધી રીતે જ વાત કરી દઈ. હા, સારું. હું સાવ હું કહું છું આ જો વેવાણ છે ને હેતલ વહુને મળ્યા. હેતલ વહુ થોડી વાર પહેલાં મારી પાસે આવ્યા હતા કે બા હું શાક બનાવું. પછી મારાથી રહેવાનું નહીં. મેં તો વાત કરી હેતલ વહુને કે હેતલ વહુ આ તમારા બા આવ્યા હતા, એ આવી વાત કરતા હતા. મેં કીધું કે આ દામિની વિશે વાત કરતા હતા તો એણે એમ કહ્યું કે આ દામિની મારી બેન એવી સહેજ નહીં, મેં ક્યારેય એવું ભાડ્યું જ નથી. હેતલ વહુ તો ઉલટાનું એની બેનના વખાણ કરે છે. એટલે હું આ વેવાણે ભાઈ હું ખોટું બોલતા હોય. હગી માં છે એને હગી માં, અને હગી માં છે ને દીકરીનું કોઈ દી ખોટું ન બોલે
અને એ આપણને હું કામ કહેવા આવ્યા હતા કારણ કે એની એક દીકરી તો એ છે જ એ બીજી દીકરીને એવી ન કરે ને અને એનું ઘર ન ભંગાય ને એટલે એ આપણને કહેવા આવ્યા હતા. પણ એ છે ને હેતલને કાંઈ ન ખબર હોય એ બાબતે. આ બધું છે ને સાના મના જ બધા આવા કાળા ધંધા હાલતા હોય એને, સમજ્યા? હા હા, મને એવું લાગે છે કે કંઈક તો દાળમાં ખાડું છે. આ પણ કોઈ હોકીમાં પોતાની દીકરીને બદનામ હું કામ કરે? એ હું તને એ જ સમજાવું છું. હવે એના ગામનો કોઈક હોય, આડોશી પાડોશી હોય, એનો કોઈક સંબંધી હોય, એ જો વાત કરતો હોય ને તો આપણે ન માનવી યાર. પણ આ તો હગી માં છે. હવે એ એમ કે એના મોઢે એમ કહે છે કે મારી દીકરી છે ને અત્યારે લફડા કરતી હતી અને એનું છે ને બહુ લખણ હારા નથી, એને બહુ ઘરમાં આવવા નહીં દેતા, નકર આ છે ને આ દીકરીને બગાડશે, એવું બધું એના મોઢે જો એની માં કહેતી હોય તો પછી તને કેમ ડાળીમાં કાળું લાગે મને એ ખબર નથી પડતી. જુઓ, એની બેનનું કહેવું એમ છે કે મારી બેન ખરાબ નથી અને માનું કહેવું એમ છે કે એની મોટી દીકરી ખરાબ છે. તો આમાં માનવું કોણ હાસું કોણ ખોટું? આમાં વધારે કોણ ઓળખે? વધારે રહ્યું છે કોણ? હાલો આપણે આ દામિની યારે કોણ વધારે રહ્યું છે? હેતલ વધારે રહી છે કે એની માં વધારે રહી છે? એ નાની હતી, નાની દામિની, ત્યારે હું આને બધું યાદ હશે હેતલને? બે નાનીઓ જ હશે ત્યારે હું આને બધું હેતલને યાદ હશે બધું કે આમ હતું ને આમ હતું. અને એની માં છે ને એની પૂરી સઠ્ઠી જાણતી હોય એની. એ વાત તો તમારી સાચી છે કે માથી વિશેષ તો સંતાનને કોણ સમજી શકે. હા. એટલે આ હેતલ વહુના બા જે કહીને ગયા છે એ વાત તો હાસી જ હશે. અરે હાસી એટલે હું આમ જો 100% હાસી વાત હોય લે. અને આ વાત છે ને તું હતને ગળે બાંધી લેજે અને દામિનીનો ટાટુ આપણા ઘરમાં ન આવવો જોઈએ, નકર મારથી ભૂંડું કોઈ નથી. ના ના, આ આપણા ઘરનું એટલે કે આપણી વહુનું ઘર ભાંગે અને આપણા ઘરમાં કંકાસ થાય એવું તો આપણે ક્યારેય નહીં કરીએ. હું તો વહુને ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે તમારી બેનને છે ને મોઢે કહી દેજો કે આવે નહીં, અને મારે કહેવું પડે ને તો હુંય કહી દઈ. કારણ કે જેની નજર ખરાબ હોય એ તો કાલે આપણા દીકરા પર નજર બગાડે, એની બેનનું ઘર ભંગાવે તો શું કરવાનું? આપણે જો આપણા દીકરા ઉપર નજર બગાડે તો આપણો તો દીકરો તો જાય ને આપણા હાથમાંથી. ઈજ તો. એટલે કાંઈ નક્કી નહીં, સમજ્યા? આવી છોડીઓનું કાંઈ નક્કી નહીં, ક્યાં નજર બગાડે, ક્યાં શું કરે, શું ન, કાંઈ ખબર નથી. એટલે છે ને એવું આપણે બીજું કાંઈ નહીં, આપણે કોઈને કાંઈ કહેવું નથી. આપણે નથી દામિનીને કાંઈ કહેવું નથી, કાંઈ હેતલને કહેવું. દામિનીને આ ઘરમાં નહીં આવવા દે. એટલે આપણે એ ઝંઝાળમાંથી આપણે છૂટું. એને બહાર જે ધંધા કરવો હોય, જેની યારે ચાલુ કરવું હોય એની ભલે એ ચાલુ રાય. એ વાત તો સાચી જ છે, પણ આવું શું કામ કર્યું હશે? એને તો આટલું સારું ઘર મળ્યું છે, વર સારો છે, તો પહેલાં આવું બધું કરવાની જરૂર ક્યાં હતી? લખણ એવું નથી કહેતા કે અમુક છે ને અમુક એવા વ્યક્તિ હોય જ જેને લખણ પૂરેપૂરા હોય, બધાય લખણ હોય એની જેમ હોય એનામાં. એ વાત સાચી. આ હેતલ વહુને જોઈને તો લાગે નહીં કે એની હગી મોટી બેન આવું કાંઈક કરતી હશે. આ હેતલ વહુ કેટલી સંસ્કારી છે, સારી છે અને આમ ગુણવાન છે. આપણી હેતલ બહુ તો હોના જેવી છે, હોના જેવી. પણ આ દામિની આમ ગણો ને તો કટાઈ કે લોખંડ જેવી ન કહેવાય લે ને. હા, એ વાત એ સાચી છે. નકર કંઈ વિચાર તો કરી કે આમ કાંઈ થોડું કોઈ હોય આવો એની માને અહીંયા આવીને કહેવું પડે એટલે ક્યાં વાત ક્યાં પગી છે એમ તો જ એની માં આવી હોય ને. અને આયા એનું આવવાનું એમ વધી જ ગયું હતું, સમજ્યા? અને એની માને ખબર હોય નકર અત્યારે લગી કેમ ન કીધું? પણ આયા આવતી નહીં, હવે વરસમાં 1-2 વાર આવતી હોય, પણ હવે તો છે ને એ 15 દી 2-3 વાર આવતી. એટલે ખબર પડી ગઈ આ વેવાડને કે આ જાય છે બહુ વધારે, એટલે આની નજર છે ને મેલી છે આપણા જમાઈ ઉપર, એમ ખબર પડી ગઈ. એટલે આપણે કેવા આવ્યા, ચેતવવા આવ્યા છે. ચેતવવું કે શું કરવું, આપણે શું પગલાં લેવા, એ હવે આપણી ઉપર રહ્યું છે. હા, એ વાત એ તમારી સાચી. આપણે ચેતી જવું કે પછી આ ઘરમાં આપણે ગો ઘાલવી એ હંધુઈ છે ને આપણા ઉપર જ છે. પણ આ દામિનીને આવા નથી દેવાની. હવે એનું ચરિત્ર ખરાબ, કાલે એને લીધે આપણી હેતલ બહુ બદનામ થાય, આપણે બદનામ થવાનું થાય. જો એ આપણે હોય નહીં અને જો એ આવી જાય ને તો છે ને તું આખા ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્રથી આખું ઘર છે ને પવિત્ર કરજે. હા. મિની કેમ કઈ થયું? શું થયું? તો પછી કેમ ઉદાસ બેઠી છે? હસતો ચહેરો નાખુશ કેમ છે? કંઈ નહીં, શું વાત કરું? અરે જે વાત હોય એ કર.
શું થયું મને કહીશ તો તારો દિલનો બોજો હળવો થશે ને. હેતલનો ફોન આવ્યો હતો. લ્યો બોલો. તો હેતલનો ફોન આવ્યો તો એમાં એટલું બધું દુઃખી થવાની શું જરૂર છે? હેતલનો જ ફોન આવ્યો હતો ને, તારી બેન છે. એનો ફોન આવ્યો એટલે દુઃખી નહોતી, તો પણ એનો એ ફોન આવ્યો હતો કે બા એના ઘરે ગયા હતા. આમાં નવી શું વાત છે? એટલે તને એવું છે કે બા આપણા ઘરે ના આવ્યા, એના ઘરે ગયા, એટલું દુઃખ તો આવશે ને. બા આપણા ઘરે પણ આવશે. એના ઘરે ગયા છે તો પછી આપણા ઘરે આવશે. એવી વાત નથી. તો પછી વાત શું છે માંડીને કરશો? બા એના ઘરે જઈને જે વાત કરી છે ને એ મારા ગળા હેઠે નથી ઉતરતી. બા હેતલના ઘરે ગયા હતા અને એના સાસુ સસરાને કહેતા હતા કે મારી મોટી દીકરી દામિની છે ને એને તમારા ઘરમાં ન આવવા દેતા. એ લખણની હારી નથી. અરે પણ તને સાંભળવામાં કાંઈક મિસ્ટેક થઈ છે. જો આમ સાંભળ મારી વાત. આ પોતાની માં જ પોતાની દીકરીને આવું શું કામ કહે? એ તો મને વિચાર આવે છે, પણ તો હેતલ શું કરવાને ખોટું બોલે? અને આ વાત છે ને ખુદ હેતલના હાહુએ હેતલને કરી. હેતલના હાહુ હેતલને કહેતા હતા કે તારા બા આવ્યા હતા અને તારી બેન વિશે જેમ તેમ બોલતા હતા. કહેતા હતા કે હું એની માં છું, પણ છતાંય મને મારી દીકરીના લખણની ખબર છે. એ હતરારે ફરે છે અને એવું એ કહેતા હતા કે એ એકવાર એક છોકરાને લઈને ભાગી ગઈ હતી. મને તો એ વિચાર આવે છે કે બા મારા વિશે હું કામ બોલ્યા? આ હેતલ કહેતી હોય ને તો મને ખોટું લાગે, પણ હેતલના હાહુએ જ્યારે હેતલને આવી વાત કરી છે તો એ ખોટું તો ન જ બોલતી હોય ને. હું એમ કહેવા માગું છું કે જેમ તને હેતલે વાત કરી, જેમ એના સાસુએ હેતલને વાત કરી, જેમ એટલે કે એમના સાસુનું કેવું એવું છે કે તમારા મમ્મીએ એના સાસુને વાત કરી. બની શકે કે વાત આપણે સુધી પહોંચી ત્યાં સુધીમાં આખી બદલાઈ ગઈ હોય. હવે હું એવું નથી કહેતો કે આમાં બેન કંઈ બોલ્યા હોય અથવા તો એમના સાસુ કંઈ બોલ્યા હોય, ચેન્જ કર્યું હોય. એટલે મને એવું લાગે છે કે બા સામે આવે, બાની સામે આ બધી વાત થાય અને ખબર પડે ને તો વાત માનવી જરૂરી છે. ત્યાં સુધી તમે ભલે ન માનો, અને એટલો બધો સાંભળવામાં ફેર થોડી થાય. કંઈ બીજી વાત જ નથી કરી એમને. અને હેતલને તો મળવાય નહોતા ગયા. એના હાહુએ કીધું કે એ સીધા અમારી પાસે આવ્યા ને અમને જ તે હંધી વાત કરી છે. હેતલ પાસે તો પછી ગયા હતા તો સીધી એવી વાત થઈ ને કે બા હેતલના હાહુને જ તે હંધી વાત કરવા ગયા હતા. પણ બાએ હેતલના હું આ બધી વાત કરીને શું કરવા માંગે છે? એનાથી શું ફાયદો થવાનો? ઈજ તો વાત છે. ઈજ તો જાણવાનું છે કે બા હા હું કરવાને કરે છે. એમની હગી દીકરી વિશે આવું ખોટું હું કરવાને બોલે છે. એ તો કે આવું બોલીને એ સાબિત શું કરવા માંગે છે? અને એક માં એની પોતાની મોટી દીકરીને બદનામ કરવાની વાત છે. આ તો એવું શા માટે કરે? ખબર નહીં, પણ બા છે ને મને હેતલની હારીમાં બદનામ કરવા માગે છે. એની પાછળનું કારણ તો મારે જાણવું જ પડશે. અને મને ઉપાધિ એ થાય છે કે હેતલની હાહુએ મારા વિશે હું વિચાર્યું હશે. બિચારા અત્યારે સુધી તો મારી હારે બહુ સારી રીતે રહેતા હતા, પણ હવે મારી હારે કેમ વાત કરે, હું છે હું નહીં, કાંઈ સમજાતું નથી. એ મારા વિશે કેવું વિચારતા હશે? જો દામિની, મારી વાત સાંભળ. જેને જે કહેવું હોય તે કહે. બાને કે હેતલના સાસુને કે હેતલને કે પછી બહારના કોઈને, મને તારી ઉપર વિશ્વાસ છે ને, હું તારી સાથે છું. કંઈ પણ થશે ને તો આપણે લડી લઈશું, હો ને? ચાલો હવે હસવાનું રાખો. હરખું હસો, હરખું હસો. આવી રીતે મારશો તો કેમ દાંત કાઢવા? આમ. હે ભગવાન, આ ચોમાસાની સિઝનમાં હંધુય ગંદુ બહુ થઈ જાય. કાકી કાકી
હજુ સુધી કામ કરો છો? તમારા તબિયત પાણી તો સારા ને? હંધુય સારું છે. મારા તબિયત પાણીની ચિંતા કરવાની તારે જરૂર નથી. પણ આજે અહીંયા હું કામ આવી? હું હેતલને મળવા આવી હતી. ક્યાં અંદર છે? હું એને મળીને આવું ને પછી આપણે બેહી હો. જો તને શરમ આવી જોઈએ. હા, વારે ઘડીએ મોડું ઉઠાવીને બેનની હારીમાં આવી જાઉં ને એ સારું ન લાગે. અને તારી હારીમાં કોઈ કામ નથી કે નવરી પડી ગઈ નથી કે બેનને મળવા આવી નથી? કામ તો હોય જ ને. આ લગ્ન થઈ જાય પછી નહીં નવા હાતર કામ નીકળે. પણ આજે મારે બેનનું કામ હતું ને એટલે મળવા આવીશું. હાનું કામ હોય છે તારે? મારી વહુને તો તારું કંઈ કામ નથી પડતું, પણ તને જબરું કામ પડી જાય છે. અને વાતમાં અમારા ઘરમાં આવવાના બહાના તો નથી ગોતતી ને તું. હું કરવાને એવું કરું? અને આ તો મારી બેનનું હારું છે. કાકી કોઈ દી નહીં ને આજે કા તમે આવી રીતે વાત કરો છો? જો વાતની એક વાત, મને આ વારે ઘડીએ છે ને આવે નહીં ગમતું નથી. હા, તમારે મળવું હોય ને તમારી બેનને તો તમારી માના ઘરે જઈને મળી આવવાનું. આ મારા ઘરે નહીં આવવાનું વારે ઘડીએ. પણ હું કામ? હા, પહેલાં તો જ્યારે હું આવતી ત્યારે તમે મને આવકારો આપતા અને ઉપર જતાં હા અઠવાડિયે હું ન આવી હોય તો તમે ફોન કરીને મને કહેતા કે કા બટા નથી આવી. હા, ઈ ટાણે છે ને સમજણ નહોતી. ઈ ટાણે મને અક્કલ નહોતી ને એટલે આવકારો દેતી હતી. હવે તો મને ખબર પડી ગઈ છે ને, લખણ જાણી ગઈ છું તમારા કે તમે કેવા છો. હા, તારા સંસ્કાર મારી વહુ પર ન પડે નહીતર છે ને આ આખું અમારું ઘર ભાંગી જાહે. કાકી તમે જેવું સમજો છો ને એવું નથી. મને ખબર છે કે તમે શું કરવાના આવું હતું એ બોલો છો. મારા ભાઈએ તમને આ બધી વાત કરી છે ને મને ખબર છે. હેતલનો ફોન આવ્યો તો મને અને એને હંધીએ મને વાત કરી કે મારા ભાઈ આવીને તમને આવી બધી વાત કરી છે. હા, તે તમારા બા કાંઈ ખોટા નહીં હોય. અને આમે માં કાંઈ પોતાની દીકરીને બદનામ તો ન જ કરે. હા, હાથે કરીને તો કોઈ એમ ન કહેવા જાય ને કે ઓહો મારી દીકરી લખણવંતી છે, એના લફડા હતા, એ નજરની ન તારી. આવું તો કોઈ માં ન કે. આ તમારી માં એના મોઢે આવીને તમારી બદનામી કરી ગઈ છે. મહેરબાની કરજો. આવા લખણ છે ને મારી વહુને ન શીખવાડતા નહીંતર અમારું ઘર ભાંગશે. તમને હાસને એવું લાગે છે કે હું એવી છું? અમારા બાએ તમને આવું હું કામ કીધું ને એ હું નથી જાણતી, પણ એમણે જે કીધું છે ને એ હંધું એ ખોટું છે. ઓહો, લો બોલો. હા, માં હાચી દીકરી ખોટી. જો મને કાંઈ ખબર નથી આમાં કોણ હાસું કોણ ખોટું, પણ તમારી માં આવીને એમ કહી ગઈ છે કે મારી મોટી દીકરીને તમારા ઘરે નહીં આવવા દેતા નહીંતર એક દી એવો આવશે કે તમારું જ ઘર ભાંગશે. કાકી જુઓ, હા તમારું ઘર છે, તમારી ઉપર વટ તો ન જઈ શકું, પણ ખાલી સમજાવી શકું કે તમે એવું ન કરો. મને ખાલી મારી બેનને તો મળી લેવા દો, હું મળીને પાછી આવતી રહી. જો તે હું ધંધા કર્યાસ ને એ કાંઈ ખબર નથી. આ તારી હગીમાં પેટજણીમાં તારી બદનામી કરે છે અને આવીને અમને કહેશે કે મારી મોટી દીકરીને તમારા ઘરમાં નહીં આવવા દેતા. તો કાંઈક તો એવી વાત હશે ને કે જે માને ખબર હશે કે એની દીકરીએ ક્યાં કયા લખણ ફેલાવ્યા છે. એટલે તમારી માએ અમને કીધું છે. હવે આજે આવી છે ને તો તારી બેનને મળી લેજે. બીજી વાર મારા ઘરમાં પગ નહીં મૂકતી, મને જરાય નહીં હાલે. હા, બીજી વાર નહીં આવ. અને એક વાતનો તમે વિચાર કરો કે આ મારા બાએ ખાલી તમને જ કા આવી વાત કરી? હું એવી હોય તો મારા ઘરે વાત કરવી જોઈએ ને, પણ એમને નથી કરી. ઓહ, લ્યો બોલો. હા, હાચી વાત. અમને જાણ કરી ગયા તો બા ખોટા. અરે કેવી છે. હા, પહેલાં તો અમને એમ લાગતું હતું કે તમારા બા જ ઉઠાશે, પણ હવે મને ખબર પડી કે આવી છોકરી હોય ને એમાં તારી બાનો વાંક નથી, તારો જ વાંક છે. અને આ તારું મોઢું ઉઠાવીને આવતી નહીં. અને બેનને મળવું હોય ને તો તારી માને ત્યાં આવે ને ત્યારે ઊભા ઊભા મળી લેજે. ચાલ જા આવે પાછી, બેનને મળવું છે. આ બટનો ના કહીએ છે કે આમાં બટનો ન મુકાવાય, દોરીઓ બંધાઈ દેવાય, પણ અક્કલ જ નથી. બા આવું હું સાંભળું છું? હું સાંભળું છું એટલે? હા, અને આટલા ઊંચા અવાજે આના વાત કરો છો મારી હારે? હા તો વાત થાય જ ને. તમે આવા કારનામા કરો છો બેઠા બેઠા. મેં તમને કીધું હતું કે આમાં મારા મોટા બેનનો કાંઈ વાંક નથી, પણ નહીં, તમે મારી વાત જરાય ન સાંભળી. અરે હું શું કામ સાંભળું તમારી વાત? તમે મને જણાવશો? આ તમારી બેન ખોટી છે, તમારી માં એને આવીને બદનામ કરે છે અને હું એને મારા ઘરમાં ગુવા દઉં. એટલે કચરાને કહું કે આવ મારા ઘરમાં અને અહીંયા ગંદકી કર. હા તો કઈ અપમાન કરીને ધક્કા મુરીને કાઢી ન મુકાય
હા હા તમારી બેનને કઈ ધક્કા મારીને નથી કાઢ્યા. હા જે જેવું હોય ને એવું થાય. હવે જેનું અપમાન કરવાને લાયક હોય એનું તો અપમાન જ થાય ને. પણ બા તમારે જાણવું જોવે કે હું હાસું છે ને હું ખોટું છે. વાહ સરસ, મારે જાણવું જોઈએ. અરે તમારી બેન છે જેવી તો જ તો, બાકી આ પરણેલ ઘરની સ્ત્રી હોય એની પાસે સમય હોય? આ તો થોડા દિવસ થાય ને કે દોડી આવશે મારી બેન કરતી. અહીંયા બેનનું ઘર ભાંગ છે. જેના લખણ હારા ન હોય ને એ કાંઈ હારું ન કરે. બસ હો બા, હવે છે ને મારી બેન વિરુદ્ધ એક શબ્દ ન બોલતા. નહીતર હું કરી લેહો? હા નહીતર હું કરી લેહો? તમારી બેન ખરાબ છે, ચરિત્રની હારી નથ. અને એનો ડોળ ધીમે ધીમે છે ને મારા દીકરા દેવાંગ પર આવશે અને તારું ઘર ભાંગશે. એ હગી બેનનું ઘર ભાંગે ને એ માની છે. બા આવું નો બોલાય. હા શરમ કરો શરમ. હું કામ શરમ કરું? તારી બેનને શરમ નથી, તારી માને અહીંયા આવીને કહેવાની શરમ નથી, તો મારે હું કામ શરમ રાખવી જ જોઈએ? અરે મારી માં તો કાલ તમને એમ કે કવામ પડજો તો પડશો. ઓહો હો હો, તારી માનું એ સાંભળું અને મારી સામે ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. હો, તારી બેનનું એટલું બળતું હોય ને તો તમને તમારી બેન ભેગી એના ઘરે મોકલી દે એટલે ખબર પડી જાય. સાસુ હારે વાત કરો છો કે તમારી માં હારે નહીં, એટલે જીભડો છે ને નીચો રાખજો. શું કરવું? હા તમે છે ને કર્યું છે એવું છે કે ગુસ્સો નો આવતો હોય ને તોય આવે. આ તે ગુસ્સા મારી ઉપર નહીં કરવાના, તમારી બેન ઉપર કરવાના. એને સમજાવવાની કે બેન તું આ શું કરી રહી છે, એને સમજાવ ને કે તે આવા ધંધા કર્યા ત્યારે મારી સાસરીના દરવાજા તારા માટે બંધ થયા ને. કોઈએ કાંઈ ધંધા નથી કર્યા અને તમે છે ને અમારી કરતા મોટા છો. તમારે તો ઉલટાની આ વાતની ખોજ કરવી જોવે કે હું હાસું છે ને હું ખોટું છે. હા તો તમે કરો ને. આ તમારી હગી માં જ તમારી બેનને બદનામ કરી છે. મને હું કહો છો તમારી માં આવીને કહી જાય છે એનું કઈ નહીં, અને મને સંભળાવો છો. તમારી માને પૂછો જઈને જાઓ કે મારી બેને એવું હું કર્યું છે. મારી માં છે ને બુદ્ધિ વગરની છે. ખબર નહીં બુદ્ધિ ક્યાં ઘાસ સરવા ગઈ છે. હા એની બુદ્ધિ ઘાસ સરવા ગઈ તો અમારી આગળ બોલવાની જરૂર નથી. માં આગળ જઈને તડીકલા લો એટલે ખબર પડે. લ્યો બોલો, મને શીખવાડવા બેઠા. પણ બા આમ બધા વચ્ચે આ બેનનું અપમાન ન કરાય. અને આડોશી પાડોશી જોતા હતા તમે ધક્કા મારીને એને કાઢતા હતા ને તે ધક્કા મારી નથી કરી તારી બેનને. હા એક હાથે નથી લગાડ્યો. ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે મારા ઘરે આવવાનું નહીં. તમારે તમારી બેનને મળવું હોય ને તો તમારી માના ઘરે જવાનું. બરાબર? તમારું વર્તન જોઈને તો લાગે જ છે કે બિચારી મારી બેન ઉપર કેવી વીતી હશે. ઓહો, બેનની વીતેલી યાદ આવે છે. અહીંયા અમારી બદનામી થાય તારી બેનના લીધે, એનું કાંઈ નહીં. હું બદનામી થઈ છે તમારી મારા બેનના? ઓ વાતની એક વાત, તમારી બેન મારા ઘરમાં નહીં આવે. અને જો તમને એમ લાગતું હોય ને કે તમારી માં ખોટી ને તમારી બેન સાચી છે તો હાચા જૂઠા છે ને તમારી માના ઘરે જઈને કરો. મને પૂછવા આવવાની જરૂર નથી. સમજી ગયા? એક તો આખું ખાનદાન ખરાબ લાગે છે મને તો. માં હું બોલે છે, બેન હું બોલે છે, અને હવે તો તમારી પર શંકા જાય છે કે જેની માં ખોટાડી, જેની બેન ખોટાડી, એની હા દીકરી સાચી હશે કે નહીં હું ખબર. બા તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. બોલવામાં ધ્યાન એના માટે રખાય કે જે બોલવાને લાયક હોય. સમજી ગયા? આ તમારા લખણ આજે દેખાઈ જ ગયા. જે ઊંચો અવાજ નતા કરતા એ આપણી આગળ ઊંચો અવાજ કરવા આવ્યા. હા તો જે કોઈ દી આવું વર્તન નહોતું કર્યું ને એણે આવું વર્તન કર્યું છે. હા તે કરે જ ને. જેવા હારે તેવા કરું થાવું જ પડે. લ્યો બોલો, વર્તન નહોતું કર્યું. તમારી માં ચોખ્ખા શબ્દમાં કહીને ગઈ છે કે મારી મોટી દીકરીને નહીં આવવા દેતા. તો તમે તમારી માને જઈને પૂછો ને કે આવું તે બેનને બદનામ કરવાનું કાવતરું હું કામ કર્યું. પણ આપણી વચ્ચે સરસા તો થઈ હતી ને બા. મેં તમને કીધું હતું કે મારી બેન છે ને આવી નથી. હું જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી મારી બેનના હા હા તમારી બેન દૂધે ધોઈલી તો મારે હું એની આરતી પૂજા કરવી? તમારી બેન એકદમ સીધી સાદી છોકરી તો મારે હું એને મારા ઘરમાં મૂર્તિ બનાવીને બેહાડવી? વાત કરો છો તે એક કામ કરો, તમારી માના ને તમારી બેનના મંદિર બંધાવો અને એ લોકોની આરતી પૂજા તમે કરો. મને શીખવાડવા આવ્યા? એક તો મારા ઘરની બદનામી થાય, તમારી માં આવીને કે અને અમારે સાંભળવાનું હંધાઈનું. અને વહુ છો, વહુ બનીને રહેજો, એ યાદ રાખી લેજો. મને શીખવાડે છે મારી બેનની બદનામી, મારી બેનને કાઢી મૂકી. હવે જાઓ ઘરના કામ કરો, ચીપડો ચલાયા વગર. હા મારી બેટી આ ઈયળું છે ને આ પાંદડા નહીં હારા નહીં રહેવા દે, બધા પાંદડા ખાઈ જાય. કેટલી ઈયળું થઈ છે આમાં. લાગે છે દવા છાંટવી જોઈએ આજ સાંજ સુધીમાં. તો તમને કહું છું અહીંયા આવો તો. આવું શું, જરા શાંતિ રાખની. આ પાંદડા ઉપર ઈયળું છોટી છે, કાઢી લેવા દે ની. આ કામ છે ને એટલે બોલાવું છું, પૂંજા નથી કરવી તમારી મારે. હા હવે ખબર છે મને, એમાં રાયડું હું નાખસ. આજુબાજુ વાળા બધા સાંભળતા હોય. શાંતિથી બોલ, શું કામ છે બોલ. તમને આજુબાજુ વાળાની પડી છે પણ ઘરમાં હું હાલે છે ને હું નહીં એ કાઈ નથી દેખાતું. કા
આ જરાક ઘરમાં છે ને ડાફોળિયા મારવાનું રાખો. આ નકરો આ ઝાડવામાં ને ઈળુમાં ને બ આ ઘરમાં જીવાતું પડી ગઈ છે માણસના મનમાં. જો આ તું પેલા પ્રથમ તો કેવા હું માગસ ને મને કાંઈ સમજાતું નથી. કંઈક માંડીને વાત કરીને તો ખબર પડે ઘરમાં શું થયું છે. અને આમે તે અટાણ લગી તો કાંઈ થયું નહોતું. હા હમણાં ઘેરથી આવેલો આવું છું મને અંધી ખબર છે. આ ખોટે ખોટી તું આમ થયું છે ને તેમ થયું છે ને જે કેવું છે એ કહી દે ને એટલે મને ખબર પડે. હા આ તમે ઘેરથી હાલ્યા આવ્યા છો, પણ બાએ તમને હાસી વાત તો કરી જ નહીં હોય ને. આ બાના મનમાં ખોટ તો છે જ તે ઈ તો જોઈ લીધું મેં આજ. અરે કઈ વાતની ખોટ છે? બાએ તને કઈ કામકાજ સીંધું છે? હે આ વધારે કામકાજ કરવાનું તારી માથે આવ્યું છે? હે મને કામકાજ છીંધ્યું હોત ને તો કામકાજ થઈ જાત. હું ના ન પાડત. હા એટલા વરા ઢહડા કર્યા જ છે. હા એક દીમાં કાંઈ મને ફેર ન પડી જાત સમજ્યા? તો પછી વાત શું છે એ વાત કર ને. બાએ છે ને આજ લગીનમાં ક્યારેય ન કરી હોય ને એવી વસ્તુ કરી છે. સારું હાલ પતી ગઈ તારી વાત મેં સાંભળી લીધી. જા હવે. હું જા આવે હું પતી ગઈ તારી વાત. પૂછશો ને કે બાએ હું કારનામો કર્યો છે? પણ ક્યારનો તને એ જ પૂછું છું કે શું થયું છે શું થયું છે કંઈક માંડીને વાત કર તો ખબર પડે પણ તું બોલ તો થાય ને. આ તારે મગનું નામ મરી નથી પાડવું. પાડી દઉં નામ લ્યો. હા હા બિચારા મારા મોટા બેન આવ્યા હતા તો બાએ છે ને એનું અપમાન કર્યું અને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યા ને એમ કીધું કે આજ પછી ક્યારે અમારા ઘરમાં પગ ન મેલતી. એક મિનિટ આ એવું તે વળી શું થયું તું કે બાએ સીધે સીધું આ તારી બેનને ના પાડી દીધી? બાએ છે ને અમારી બાના વાતમાં આવી ગયા તમારા હાઉના વાતમાં. એટલે એમ કે મારી બા છે ને અહીંયા આવી હતી અને ઘડીક તો બેઠા હારા સમાચારની વાતો કરી ખરાબ ને અનાપ શનાપ શબ્દો બોલવાનું ચાલુ કરી દીધું. એટલે એમ કે મારી બાએ છે ને આપણા બાના કાન ભંભેણી કરી અને સડાવ્યા. એક મિનિટ હા તારા બા આવીને આપણા ઘેરે બા છે એને સડાવે છે. હા મારી પણ મોટી હું બેન કામ વિશે. આ તારા બા તારી બેન વિશે ખરાબ હું કામ કહે? એ તો મને નથી ખબર. હા શું કહું ને તો આ મારી બાની છે ને બુદ્ધિ બેડ મારી ગઈ છે. પણ મેં છે ને આ વાતની ચર્ચા બા હારે કરી હતી કે મારા મોટા બેન જેવા મારી બા કહીને ગયા છે ને એવા નથી. મારા મોટા બેન તો બહુ સારા છે. અને મારી બાએ શું કીધું ખબર તમને કે આ મારી મોટી બેનના લગ્ન પહેલાં 17 લફરા હતા અને આખા ગામમાં રખડેલ હતી. હા શું કહું ને તો તમને લાગે છે કે મોટી બેન આવી હોય? ના રે ના એ તો બહુ સંસ્કારી ને સારા છે. એ હું કામ આવું કાંઈ કરે? અને આમે તે આમાં તું આ બાનું ઉપરાણું લઈને અહીં આવી છો તેમાં મારા બાનો શું વાંક છે વળી? બતાય તો. મેં કીધું તું કે બા આવા મારા મોટા બેન નથી. મારા મોટા બેન છે ને બહુ સારા છે. બા તારી વાત માને કે તારી બાની વાત માને? હે વેવાણ છે એના. આ તારા બા આવીને જેમ ભાવે એવું બોલતા હોય દીકરી વિશે તો પછી ગમે એમ કરીને બાએ કહેવું તો પડે ને કે આમ તો શું હાલી રહ્યું છે. અને એટલા સારુંથી ને તે બાએ આ બધું કર્યું હોય એમાં આપણા બાનો કોઈ વાંક નથી. વાંક તો તારા બાનો છે. આ તારા બા આવીને આવી પંચાયત ન કરી હોત તો આવું કંઈ થાત? પણ આપણા બાને આવું ને આવું મોટા બેનને શું કરવા કેવું જોવે? એનું અપમાન શું કરવા કરવું જોવે? નો બોલવાના શબ્દો શું કરવા બોલવા જોવે? તારા બા બોલ્યા એટલે બોલ્યા એમાં કઈ બાનો વાંક નથી. પણ એમ છતાંય બાની ભૂલ તો કહેવાય જ તે કે બાએ હાસું ખોટું જાણ્યા વગર આ તારા મોટા બેનને આવી રીતના અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મેલા ને એ ખોટું જ કહેવાય. હા હું એ જ કહેવા માંગુ છું તમને કહ્યું નહીં. પણ નહીં આ તમે છે ને માવડિયા છો માવડિયા. આ માની વાત જ હાસી લાગે કે બાએ તો કાંઈ ખોટું નથી કર્યું. હવે હેતલ સો પહેલા મારી વાત સાંભળી લે હરખી. આ બધી ભૂલ તારા બા તરફથી થયેલી છે. પણ એમ છતાંય હું છે ને મારા બાને સમજાવવાનો પ્રયત્ન કરી. આમાં મારા બાનો કોઈ વાંક નથી. જે કાંઈ પણ છે ને એ બધું તારે ઘેરથી ઊભું થયું છે અને ત્યાંથી હળકતું અહીંયા લગી આવ્યું છે. એટલે પહેલાં હું છે હું નહીં તારી ઘેરે પહેલાં જાય કે તારા બા આવી બધી વાતો શું કામ કરે છે? અને આમેય તે એક માં છે ને કોઈ દી પોતાની દીકરીને ખોટી રીતે વગોવતા ન હોય. એટલે નક્કી આ ડાળમાં છે ને કંઈક કાળું તો છે જ તે. પછી જો આમાં છે ને હરખી તપાસ કરજે. આ કંઈક આખી ડાળ જ ન કાળી નીકળે. હા હવે તમે બાકી રહી ગયા તમારા મોટા બેન વિશે બોલવાનું બોલી લીધું. મારે કોઈની વિશે કાંઈ નથી બોલવું. હા મારે ખાલી તને એટલું કહેવાનું છે કે પેલા હાસી વાત જાય પછી તું તારે જેને જે કહેવું હોય ને કહેજે. પછી તને હક છે એ પેલા નહીં. કાંઈ નહીં જા તું તારે હું બહાર વાત કરી લઈને બાને સમજાવી દે મારી રીતે. બરોબર શાંતિથી જાયજે હવે મનમાં કાંઈ રાખતી નહીં. ફોન કાપી નાખીશ. મારો ફોન એ નથી ઉપાડતા.
આ જ્યારના હેતલના ઘરે ગયા છે ને ત્યારથી એકેય વાર મારી યાર વાત નથી કરી. વાત કરે ને તો ખબર પડે કે હું કામ કરી રહ્યા છે. દામિની, હું શું કહેતો હતો, હું જ્યારે અહીંયા આવું ત્યારે તારું મોઢું લટકેલું જ હોય છે. હું જાણી શકું છું કે આ જગ્યામાં કાંઈ ફોલ્ટ છે તો આપણે બદલી નાખીએ જગ્યા. કે તારું જ્યારે આવું મૂડ હોય, તું મૂડલેસ હોય અથવા તો કાંઈક ચિંતા જેવી વાત હોય તઈ તું આ જગ્યા આવીને બેસે છે. જો મારે છે ને અત્યારે કોઈ વાત નથી કરવી. આ તમારે નથી કરવી તો મારે તમારે હારે કરવી છે. હા તો સાંભળો, હેતલબેનના ઘરે ગઈ હતી એને મળવા. હા તો એમાં શું વાત થઈ ગઈ? મેં ના પાડી તને? હું મેં એવું ખીજાણો? કીધું કે તમે મને ના પાડી? હું એને મળવા ગઈ હતી પણ એના સાસુએ મને મળવા જ ન દીધી. એના સાસુએ? હા, હવે વળી એના હા હું ને શું થયું? અમે તમને વાત તો કરી હતી કે બાએ ત્યાં જઈને મારા વિશે બહુ ખરાબ કીધું છે. મને હલકી દેખાડવાની કોશિશ કરી છે, ન બોલવાનું બોલ્યા છે મારા વિશે. અને હવે કોઈ પણ હોય આવી રીતે હગીમાં આવીને પોતાની હગી દીકરી વિશે આવી વાત કરે તો સામેવાળો વ્યક્તિ એની વાતમાં વિશ્વાસ કરે જ ને. હું એને મળવા ગઈને તો એના સાસુએ મને ચોખ્ખી ના પાડી દીધી કે તારે અમારા ઘરમાં નહીં આવવાનું. આજે આવી એ આવી, હાસ પછી ક્યારેય ન આવતી. પૂછાય ને કે કેમ નહીં આવવાનું મારે? મારી બેનના ઘરે મારી બેનને મળવા માટે હું કેમ ન આવી શકું? નહીં પૂછ્યું હોય એમ મેં અંધુએ પૂછ્યું, અંધી વાત કરી અને એમણે જ મને કીધું કે હગીમાં આવીને જો પોતાની દીકરી વિશે આવું બોલી જાય તો માં કંઈ ખોટી તો ન હોય ને. અને વધારે દલીલ કરું તો એમને એવું લાગે કે હું મારી માને ખોટી પાડવા માગું છું. હું તો ખાલી હેતલને મળવા ગઈ હતી. હા, પહેલાં અઠવાડિયું થયાનું ન્યા ન જાઉં ને ત્યાં તો ફોન કરતા મને કે કા બટા આવતી નથી, કાંઈ થયું છે તને? અને આજે ગઈ તો મળવા ન દીધી એને. હા, બાને મળી કે નહીં તું? ફોન કરું છું એમને પણ નથી ઉપાડતા. ક્યારેક કાપી નાખે છે, વાત જ નથી કરતા. જ્યારથી આ હેતલના ઘરેથી પાછા આવ્યા છે ને ત્યાંનો મને ફોને નથી કર્યો ને મારી યાર વાતે નથી કરી. તું ચિંતા ન કર. આ બાને તો હું મળી લઉં છું અને હું કામ આવું બધું કરે છે ને એ પણ જાણી લઉં. મને નથી લાગતું કે આવું બધું આમ ચૂપ બેસી રહેવાથી આનું કાંઈ પરિણામ આવશે. ખબર નથી. તને એવું લાગતું હોય તો તું પણ મારી હારે આવી શકે છે. હું આવું ને મારી બાને કેવી રીતે મળવા જાઉં અને એને મળીને હું પૂછું કે બા તમે મને જ બદનામ કરી? હા, હું કામ કરી? મારી બાએ જ મને અંધાઈની સામે હલકી પાડી છે. આમાં બીજા કોઈનો કાંઈ વાંક નથી. એટલે જ ને, એટલે જ તો આપણે બાને પૂછવાનું છે કે આવું કરવાનું કારણ શું? પોતાની દીકરીને બદનામ કરવાનું એવું તે શું હતું કે એમાં તમને ફાયદો હોય? રામ જાણે. સો તમે છે ને હમણાં બાને મળવા ન જતા. બની શકે કે બા સામેથી આવીને આપણને કાંઈ કહી દે, આપણે યારે વાત કરી લઈ. આપણને કીધા વગર આખા ગામમાં તને ભોગવે છે, તને બદનામ કરે છે, તારા વિશે આ ખોટી ખોટી વાતો કરે છે. એ સામેથી આવીને આપણને શું કહેવાના હતા? સમય સમયનો ખેલ છે. હવે સાવા થયો નહીં મળું હેતલને. અરે મને તું છે ને આ મોઢે નથી ગમતી. નથી તું હસતી અને આવી રીતે મોઢા રાખીને એક શરત ઉપર હું બાને મળવા ન જાઉં. કઈ? આ તારો ચહેરો છે ને એ બદલવો પડશે. સારું, બદલી નાખી. થોડો સમય રહે પછી બદલાઈ જાય. થોડો સમય એટલે થોડો સમય કે મારે પાછું આમ મારવું પડશે? હાસ તો બાપા
રંધાઈ ગયું ને સારું થયું. એક જણ પણ કેટલી માથાકૂટ. આ એક જણ હાટું એટલી કહાટી પડે છે ને, હું બનાવું ને હું ન બનાવું. ભગવાન હા હું ભગવાનનું નામ લ્યો છો હા તમારા મોઢે તો છે ને જરાય ભગવાનનું નામ તો શોભે જ નહીં. હેતલ કાં આવતા વેતા આ બધા આટલા મોઘા મોટા કરીને આટલું જોરશોમાં બોલશો? કાં ગામ સંભળાવશો? છોડીશો? આ ખાલી વહુ હા નથી. તો- અને છે ને આટલા ઊંચા અવાજે તારે હારે વાત કરશે. શું થયું છે? અને આવતા વેત હું આ હોબાળો કર્યો છે? એ તો તમને ખબર હોય ને, કેમ કે ઝગતી આગમાં ઘી તો તમે હોનું છે. લે વળી મને નથી ખબર કે મેં ક્યાં ઝગતી આગમાં ઘી હોઈમું છે. આ જ્યાં જઈને ત્યાં છે ને મેં પાણીથી ઠાયરી છે આગ. ના ના આગ તો તમે જ લગાડી છે, મારે જ ભૂલ થાય છે. ઝગતી આગમાં ઘી ન થોયમું તમે, આગ જ તમે લગાડી છે, સમજ્યા? હવે છે ને આ ગોળ ગોળ ઘુમેડીને વાત સાંભળવાની મને જરાય ટેવ નથી. તારે જે વાત કરી હોય ને એ સોખે સોખી કહી દે. એટલે તમે મને ગાંડી સમજો છો? ના રે ના, મારી સોડિયું તો એટલી ડાઈ છે ને કે એની માને ગાંડી કરી નાખે એમ છે. હા તો અમારી માં ગાંડી જ છે. અમારી માની છે ને બુદ્ધિ બેડ મારી ગઈ છે, ખબર નથી પડતી હું કરવા માંગે છે ને હું નહીં. એટલી તું શું કરવા માંગે છે ને હું કહેવા માંગે છે ઈ ફોડ પાડ ને. ઈજ કે તમે આ મોટા બેન વિશે આટલું બધું ખરાબ કેમ બોલ્યા? અરે ઈ તમારી સગી દીકરી છે, શરમ કરો. હું કીધું આ લગન પહેલા એના 17 લફરા હતા, ગામમાં રખડું હતી. બોલો બા આ હું કરવા કીધું તમે? જવાબ આપો ને. નિરાતે બોલ ને. આટલી મોટી રાડે રાડ થઈને બોલે છે તે હું તને તો હું તમારી પૂંજા કરું? હે આમ સાંડલો કરું કંકુનો કે વાહ મારી માં વાહ તે તો બહુ સારું કામ કર્યું છે. ઠીક છે, હવે તારે જાણવાની ઈચ્છા છે ને તો હંધીએ વાત તને કરી દઉં છું. પણ સો બટા આ બધી વાત છે ને હંધાઈને ન કહેતી, નકર તારી માની હલકી થાય. જે હોય ને ઈ હાસુ બોલજો, નકર આજ પછી તમે મારી માં નહીં ને હું તમારી દીકરી નહીં. એકેય સંબંધ આપણી વચ્ચે નહીં રહે. હેતલ આ શું કહેશો તું? તને એનું ભાન છે? મા દીકરીના સંબંધમાં કઈ અભિખોટા ન પડાય. હા તો તમે હું મોટી બેન વિશે કીધું, તમને કઈ ભાન પડી? હે નો બોલવાના શબ્દો બોલ્યા છો. વિચાર તો કરો કે મોટી બેન ઉપર હું વીતતી હશે, એ હું વિચાર કરતી હશે કે એની સગી માસ છે એને હલકી કરવા ઉતરી છે, એના ચરિત્ર ઉપર દાગ લગાડે છે. હા મેં એનું નામ બદનામ કર્યું છે પણ તું એનું રાજ નથી જાણતી. એટલે હું રાજ છે એનું. ઈજ કે તારો જન્મ નતો થયો ને એ પહેલાં તારી મોટી બેનને મારી બધી ખબર હતી કે હું શેરીઓમાં ગમે ને બાંધતી અને મારો સ્વભાવ નથી સારો. તે મને એમ હતું કે તારા હારે ઘડી ઘડી આવે છે ને તો તારા હાહુ અને હારાની આમે મારી હંધીએ વાત કરી દે કે મારી માનો સ્વભાવ આવો છે. એટલે બેટા મેં એના વિશે આવું બધું કીધું. બસ આવી નહીં જેવી વાતમાં તમે મોટી બેનને કેટલી હલકી કરી છે, તમને જરાય વિચાર ન આવ્યો? અરે તમારા પેટની જડી છે ઈ, કોઈ પારકી નથી કે રેલવે સ્ટેશન ઉપરથી ઉપાડીને નથી લાવ્યા એને. બેટા હું તો મારી હલકી ન થાય ને એટલે આ બધું કીધું તું. વાહ પણ હા તમારી આબરૂ બસાવવા હાટું થઈને તમે તમારી દીકરીને જ તે બલીનો બકરો બનાવી દીધી એમ ને? એવું નથી, પણ મને એમ હતું કે જો કોક દાડા તાર ઘરે આવે ને તો તાર હું મારા વિશે હું વિચારશે જો હાસું ખબર પડી જાય ને તો. પણ બેટા બીજો કાંઈ ઈરાદો નહોતો. પણ હું જાણું છું કે મારી ભૂલ છે કે આ તારી મોટી બેન વિશે મેં આવી બધી વાત કરી. જો કે માં થઈને દીકરીની આવી બધી વાત ન કરાય, પણ મારી મતી મારી ગઈ હતી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે મેં દામિની વિશે આવી વાત કરી. પણ તારા હાહુ હારાને હાસી હકીકત કહી દેશે. હા તો સારું છે કે હા મોટી બેનની વાત કરીને મને ખબર પડી. સો ખબર ન પડી હોત ને તો તમે ક્યાં કાલ સવારે મારી આવી હલકી વાતો કરત નહીં, મારું ઘર ભંગાવત નહીં. તને થોડી ખબર હતી કે મારો ભૂતકાળનો સ્વભાવ કેવો હતો? પણ અમને તો નહોતી ખબર ને કે અમારી હગી માં થઈને આવી વાતો કરશે. હે હા મોટી બેનની જેમ કરી એમ તમને મારી વાત કરતા હું વાર લાગત? અને આ માફી મારી આગળ નહીં, મોટી બેન આગળ માગો. માં છે કે દુશ્મન ઈ ખબર નથી પડતી. બેટા હેતલ ખબર નહીં હેતલ બહુ ક્યાં ગઈ છે, કઈ નહીં નથી ગઈ. અને
આ 2-3 દી પહેલાં મારે ઝઘડોય થઈ ગયો તો એની હારે. આ પણ એની યારે તો હું કામ ઝઘડો કરશો? એનો કાંઈ વાક છે તો પછી બીજાની વાત સાંભળીને આપણે ઘરમાં ઝઘડો ન કરાય. હંધી વાત મને સમજ પડે છે, હું કાંઈ ઝઘડો નથી કરતી, પણ એ સમજવા તૈયાર નથી. આવીને તરત મારા પર તાડુકી, મને કે આમ છે ને તેમ છે, આવું હંધું કહેવા માંડી. તો મારે કહેવું તો પડે ને કે તમારી બા આવીને તમારી બેનને બદનામ કરે છે, એમાં હું શું કરું? ક્યાં ગયા હતા તમે? મારા બાન ઘરે ગઈ હતી. પણ કહીને તો જવાય ને કે તમે તમારી બાના ઘરે જાવ છો. હા, વાતની શોખ પાડવા ગઈ હતી. કઈ વાત નહીં? હેસ કે મારી બા આવું કેમ બોલે છે મારા મોટા બેન વિશે. અરે પણ બોલે જ ને, એ કઈ થોડું કઈ સૂકું રે, આ બોલવું જ પડે. અને હું તો કહું તમારા બાના વખાણ કરું કે હારી બાઈ કહેવાય, સમજ્યા? કે આપણું ઘર ન ભાંગે ને એટલે બિચારા આવીને તો આપણને કહી દીધું. ભલે એણે એની છોકરીનો વિચાર ન કર્યો, એ તમારા બા છે ને બહુ હારા કહેવાય. લ્યો સો બાપુ, હા તમે છે ને બાની જેમ વાતની જાણ્યા વગર હા કોઈ કોણ હાસું છે ને કોણ ખોટું છે ને એનો મત ન કર્યો. સારું, હાલો, તમે કહ્યું ને કે તમારી બાને ઘેર ગયા હતા અને હાચા ખોટાની ચોખવટ કરવા ગયા હતા, તો બોલો, આ તમારી બાએ હું ચોખવટ કરી, હું જણાવ્યું, કીધું જ હશે ઈ જ કે તારી બેનના લખણ હારા નથી. હા, આ 4 જગ્યાએ બદનામ કરે એવી છે. હા, હંધી વાત એ જ છે. જાણી લીધી ને વાત, હવે જાઓ ઘરમાં જઈને ગુડાઓ. હા, વાત એમ નથી, મારી બા છે ને ખોટા છે અને મારી બેન બિચારી હાસી છે. હજી જેટલું મારી બાએ કીધું ને હંધુય ખોટું જ છે. હાસી હોય ને તમારી બેન, હાસી હોય ને તોય આવા છે ને બીજે બધે મોઢા ન મારે, એટલી ખબર પડે છે કે નહીં? મને તો એ વાત કરતા તમે ઊભા છો ને મારી વાત કરતા મને શરમ આવે છે. બાપુ તમને શરમ આવી જ જોવે કે આ તમે હું બોલો છો મારી બેન વિશે. હા, અત્યારે આપણા ઘરમાં આવતી જ તે મારી બેન, ક્યારેય જોયું છે એનું એવું વર્તન? અરે એ તો ધીરે ધીરે એના પોત પ્રકાશ જ આ કઈ આવીને પ્રબારી કઈ થોડી ચાલુ થઈ જાય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. લખણ તો ધીમે ધીમે જ વર્તાય ને કે એના લખણ કેવા છે. બસ બા, આ પૂરી વાત જાણશો કે હું હાસું છે ને હું ખોટું? હા, તે બોલ ને, અમારે ક્યાં તારી બેનને આ બદનામ કરવી છે? બદનામ તારી માએ કરી છે, અને જે સાચી વાત એ કહી દે ને. હાથ જાણે એમ છે કે હું મારી બાના ઘરે ગઈ હતી ને તો મારી બાને પૂછું, એટલે તો મારી બાએ છે ને બહુ બાના બનાવ્યા, પણ મેં એને ધમકી આપી કે જે હોય નહીં હાસું કહેશો, નકર આજથી હું તમારી દીકરી નહીં અને તમારે ને મારે કાંઈ સંબંધ નહીં. એટલે મારી બાએ કીધું કે મારો જ વાંક છે. હા, મેં બધું કીધું નહીં, હંધુય ખોટું કીધું છે, કારણ કે તારા ઘરે મોટા બેન અવારનવાર આવતા અને પહેલાં જ્યારે મારો જન્મ નહોતો થયો ને ત્યારે મારી બાનો સ્વભાવ છે ને બહુ ખરાબ હતો. હા, હંધાઈ યારે ઝઘડા કરતા, હંધાઈના ઘરમાં છે ને આ કાન ભરમાવ્યા, એવી રીતે હંધાઈના કાન ભરમાવતા. એટલે એને એ બીક હતી કે બેન અહીંયા આવીને કદાચ તમને એ વાત ન કહે, અને જો એ વાત કહે ને તો મારી બા તમારી મોઢે હલકા પડે, એક વેવાણ એને ભેણા ટોણા મારે. એટલે મારી બાએ આવું ષડયંત્ર રહીશું કે બેના ઘરમાં ન આવે ને બેના હકીકત ન કહે કોઈને. એટલે તમારી બાનો સ્વભાવ પહેલેથી આવો છે? હા, પહેલેથી જ આવો છે. હવે તો શું કે હું એને ખાઈને તો ઘણું બધું આવીશું, શરાય શરમ જેવું હશે ને તો સુધરશે. ઘોર કળયુગ આવ્યો, ઘોર કળયુગ. હગી માં હગી દીકરીને બદનામ કરે, એ હાવ ખોટી બદનામ કરે, એ તો જોતું જ રે. વાતમાં તો કાંઈ નહોતું, ખાલી આટલી જ વાત હતી કે મારી બાનો સ્વભાવ વિચિત્ર છે અને એ ખબર મારી આવું માન ન પડે ને, એટલે આ વાતનું વતેસર કરી નાખ્યું. અને મારી બા આવ્યા હતા ને, તમે જો ને જ્યારે પૂછ્યું હતું કે તારી બા ગયા છે, તો એ મારી બાએ તમારું બહુ વાકું બોલતા હતા કે હા તારી હાવું છે ને તારા વિશે આવું બોલતી હતી, અને તારા હાવું હારે ને વાડીઓમાં કામ કરાવવા મોકલાય, આ ઘરે બેઠા હરામના રોટલા ભાંગસ આ ઉંમરે. પણ હું છે ને એની વાતમાં ન આવી, ખબર નહીં આ ભગવાને મને હાસો રસ્તો બતાવી દીધો હશે. બરાબર છે. આ તમારી બા જેવી બાઈ તો મેં મારી જિંદગીમાં નથી પાડી, પણ આજે મને ખબર પડી ગઈ કે તમારી બા કેવી છે. બદનામ કરવાની રીતે બદનામ કરાય. પોતે બદનામ ન થાય એટલે દીકરીને બદનામ કરી, પોતાનું સત્ય છુપાવવા બીજાને ખોટા સાબિત કર્યા એવું થયું હતું.
કાંઈ નહીં, તમે અંદર જાઓ. દામિની બેટા, તને એમ હશે ને કે આજે મેં તને તારા બાને અહીંયા હું કામ બોલાવ્યા. પહેલાં તો છે ને તારી માફી માંગુ છું. આ ગેરસમજણ અને તમારી બાની ચાલાકી એના લીધે હું મારા મગજથી કાંઈ વિચારી જ ન શકી. તમે ખોટા છો, ખરાબ છો અને તમારા બા હાસા. પણ મેં અપમાન કરીને તમને કાઢ્યા ને, ખરેખર દિલથી પસ્તાવો છે મને. હું તમારી દિલથી માફી માંગુ છું. કાકી, તમે હું લેવાની માફી માંગો છો? તમે તો જે સાંભળ્યું એ કર્યું ને, પણ જેણે આ હંધી એ વાતની શરૂઆત કરી છે એનું હું. હા શું કહું વેવાણ, આ બધી મારી જ ભૂલ છે. ભૂલ નહીં, આ પાપ લ્યો ને, પાપ કહું ને તો પાપ. મારી હાસી હકીકત છુપાવાટું મેં મારી દીકરીને બદનામ કરી. બટા હા શું કહું કે તું મારો ભૂતકાળ જાણતી હતી અને વેવાણ ત્યારે આ દીકરીનો જન્મ નહોતો થયો. એ વખતની વાત છે ને, આ સમજણી હતી. એ હંધુય જાણતી હતી કે મારી નણંદને મેં મારા હાહુને, હાહારાને, મારા દેર દેરાણીને હંધાઈને બહુ હેરાન કર્યા હતા. અને જમીન હોતે મારા દેરના ભાગની અમે લખાઈ લીધી હતી. હા ઉમા, માફ કરજો, તમને વસાળે રોકું છું, પણ તમે વિચાર તો કરો. આટલી નાની અમસ્તી વાતને લઈને તમે આ તમારી દીકરીને બદનામ કરતા હતા. અરે એના વિશે આવી બધી વાતો ફેલાવતા હતા. જમાઈ બા, આ નાની નહીં પણ એક વાત નથી સમજાતી મને. એ હંધી એ વાતને અત્યારે હું લેવા દેવા છે? અને મારું આવું બોલીને તમને શું મળવાનું હતું? એ વાતને અને આ વાતને હું લેવા દેવા છે? મને એમ હતું બટા કે હંધી વાત તું આ વેવાણને અને વેવાઈને કરી દઈ, કારણ કે તું વારંવાર અહીંયા આવતી હતી ને, એટલે મને એમ હતું કે મારી હલકી થાય કે વેવાણે ભૂતકાળમાં એ લોકોને હગાવાળાને આવું કર્યું. તમારી એટલે હલકી ન કરવા તમે આ હંધાઈની સામે મને હલકી પાડીને મને બદનામ કરી. તમે વિચાર તો કરો, તમે હગી માં થઈને પોતાની દીકરી વિશે કેવું બોલ્યા. માં તો એને કહેવાય કે જે પોતાના સંતાનોની ભૂલોને ઢાંકે, પણ અહીંયા તો પોતાને જ ભૂલોને ઢાંકવા હાટું થઈને તમે તમારી દીકરીની વગોમણી કરી નાખી. અને ખબર છે આ કેવી કેવી વાતો બહાર ફેલાણી છે? હવે તો તમે જે વાત છુપાવવા માંગતા હતા એ હંધરી વાતની અમને અંધાઈને ખબર પડી ગઈ છે. પરિણામ તો એ જ આવ્યું ને જે તમે ઈચ્છતા જ નહોતા. હા, સાચી વાત છે. તમે ભૂતકાળમાં જે કર્યું એ, પણ અમે તો તમને નહોતું પૂછ્યું. અને તમને તો તમારી દીકરી પર ભરોસો હોવો જોઈએ કે એ આવી કોઈ વાત તમારા વિશે કરે જ નહીં. પણ નહીં, તમને તો એમ હતું કે તમારી દીકરી તમને બદનામ કરશે. અને તમે કેવી માં છો કે તમારી દીકરીને બદનામ કરી? હે બસ, હાટ આટલું કીધું છતાંય હજી તો એને હાસું બોલવું જ નહોતું. એ તો મેં સંબંધ તોડવાનું કીધું ને, કઈ હાસું બોલવામાં આવ્યું, નકર તો બાનાસ બતાવતા હતા. બટા દામિની, મને માફ કરજે. આ હંધાઈ વચ્ચે આ બે હાથ જોડીને એક માં માફી માંગે છે. હા, ભૂલ તો ન જ કહેવાય. આ એક જાતનું દીકરીને બદનામ કરવાનું પાપ જ કહેવાય કે જે પાપ મેં કર્યું છે. બા, માફ તો હું કરી દે, પણ તમે વિચાર કર્યો છે આ વાત અહીંયાથી મારા ઘર સુધી પહોંચી ગઈ ને આ મારા પરિવારવાળા, મારા ઘરવાળાએ કોઈ મારા પર વિશ્વાસ ન કર્યો હોત તો, અને મારું ઘર સંસાર તૂટી ગયું હોત તો? હાવ સાચી વાત કીધી વેવાણ. તમારી એક આ નાનકડી ભૂલ તમારી દીકરીની જિંદગી પૂરી કરી નાખત. અરે એનો જીવ લઈ લત. જે માણસ સાચું હોય ને અને કદાચ એની લડાઈમાં હારી જાય ને, તો એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. અને તમારી દીકરી સાચી છે. હા, મને તો પહેલેથી એવું જ હતું કે હા દામિની એવું કંઈ ન કરે, પણ એની માં હગી આવીને એને બદનામ કરે ને એટલે થોડી વાત માનવી પડે. અને તમારી આ વાતને લઈને તમારી નાની દીકરીના ઘરમાંય ઝઘડા થયા છે. હો, જુઓ,
અમે તો તમને માફ કરી દેવું, વેવાણ સો અમારા, પણ આજ પછી એવું બેમાંથી એકેય દીકરી હારે કરતા નહીં, નહીતર સમય એવો આવ્યો છે ને કે માણોનો નથી. કાકી તમને ખબર છે માણસ એને પોતાની ફિતરત અને પોતાનો સ્વભાવ ક્યારે ન બદલે. અમારા બા પહેલાં એવા હતા, અંધાઈની હારે ઝઘડા કર્યા, બોયલા, બાયધા, અને જોવો ને અત્યારે એ જ કર્યું ને એમને. પહેલાં અમે પારકા હતા ને અત્યારે પોતાના. સાચી વાત છે, પણ વેવાણ હવે આ સ્વભાવ સુધારી દેજો. અમે કોઈની હારે સંબંધ તોડવા નથી માંગતા. અને દામિની બેટા, તું મન ફાવે ને ત્યારે આવી શકે છે. આ ઘરના દરવાજા તારા માટે હંમેશને માટે ખુલ્લા છે.